નેક્સ્ટ ક્વેશ્ચન, વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા જે આપણને વૃત્તખંડ છે એ આટલો એરિયા આપણને આપેલો છે, એનું આપણે શું ગોતવાનું છે? અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું હોય તો એના માટેનું ફોર્મ્યુલા છે θ/360 ડિગ્રી ગુણ્યા આખો વર્તુળનો એરિયા એટલે કે πr². બરાબર. હવે અહીંયા આપણને થીટા એટલે કે એંગલ, તો અહીંયા આપણને એંગલ કેટલો આપેલો છે? 40 ડિગ્રી. કેટલો આપેલો છે? 40. તો ઉપર આપણે કેટલા રાખશું? 40. નીચે આપણે 360 એટલે કે 360માંથી 40 જેટલો એરિયા કવર કરેલો છે વૃત્તખંડે. પાઈને આપણે એઝ ઇટ ઇઝ રાખશું. બરાબર. આર આપણને અહીંયા ત્રિજ્યા આપેલી છે, તો ત્રિજ્યા આપણને 6 આપેલી છે. કેટલી વાર લેશું આપણે? 2 વાર, અથવા તો 36 પણ તમે કરી શકો છો. હવે અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 0 0 ઉડી જશે. આ કેટલા છે? 36. આ પણ શું છે? 36. તો આ પણ અહીંથી ઉડી જશે. તો વધ્યું શું? ખાલી 4 અને પાઈ. 4 અને પાઈ. તો અહીંયા આપણો જે ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે? 4π² સેન્ટીમીટર. બરાબર, અથવા તો સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણો જે અહીંયા આન્સર આવશે એ કેટલો આવશે? 4π સેન્ટીમીટર સ્ક્વેર. ક્લિયર?